માણસને જીવન જીવવાની કળા વિશે નૈતિક વાતો અંદર આવતી જાય અને એ ગીત આખું પૂરું થાય, પણ નહીં કે એકલું ગીત કે નહીં કે એકલી કથા, અને એની અંદર પણ વિવિધ રીતે બધી જ સામગ્રી આવે એવું આ એક ગીત છે. એ લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદ ને અને કાળ ને જીતવા કલમ ટાગી, વર્ષ ના વર્ષ વિચાર કરીને લખ્યું પછી એને માગતા ન રહ્યો કાંઈ બાકી. હિરણાક્ષ અને હિરણ્યકશિપુ નામના બે દૈત્ય થયેલા. એમાં હિરણાક્ષને ભગવાને વારા અવતાર ધારણ કરી અને માર્યા પછી હિરણ્યકશિપુને એવું હળાહળ વેર જાગ્યું. 3.5 કરોડ રોમરાય એ વિષ્ણુની હારે વેરની માલિકો ઝંખનામાં જાગી ઉઠી અને એને વિચાર કર્યો કે હવે મારે વિષ્ણુને ભોગવું કેમ. વિંધ્યાચલ પહાડની તળેટીની માલિકો જઈ અને ઘોર તપ હિરણ્યકશિપુ તપવા માંડ્યો. પણ કેવો તપ તપવા માંડ્યો કે ખુલ્લા વાંસડા સાથળો પાર પોગા અને મહાગાલિયા સુંગરે કાનમાળા, આ કરે તપસ્વી તપ બેઠો માળા. પદ્માસન લાગી અને વિંધ્યાચલ પહાડની તળેટીમાં જે લાગી ગયો અને બેસી ગયો બરાબર. જ્ઞાન સમાન ઉદાન પ્રાણ અપાન નાગપુર પ્રકલ દેવદત્ત ને ધનંજય 5 પ્રકારના વાયુ બાંધી અને મનને ભગવાનની અંદર લગાડી બરાબર બ્રહ્માની અંદર. અને જે એને પદ્માસન લગાવેલું હિરણ્યકશિપુએ એ વાહડાના જે બિયા પડેલા અને ચોમાસા પ્રચંડ જાણે ધોધમાર વરસાદ જયારે વરસ્યો ત્યારે વાહડાના પોતળા હતા એ જાંગુ હાથમાં ફાડી ફાડી અને આકાશની માલિકો વિયાઈ અને મહાગાલિયા સુંગરે કાનમાળા, કુંગરીઓ કાનની માલિકો બચ્ચા ઉજરવાને માટે માળા નાખી દીધા અને શરીર ઉપર ઉદયના રાફડા લાગી ગયા. અને પરમમ 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 સુયમ પે ધગી ધ્યાન આપે સુરમ પે એ તંગા દેખ નો પારવારે એ જખે તપ કે સિદ્ધ દૈતા ઉસારે. પણ કેટલા વર્ષ કેવી બુધવાર અંગુષ્ઠ ધારા અને 12 બ્રહ્મ નામ ઉસારા. દેવતાઓનું 1 વર્ષ અંગૂઠા ભર રહી અને પેલા તપ તપ્યો એટલે આપણા 360 વર્ષ અને પછી પદ્માસન લગાવીને બરાબર લાગી ગયો. છેવટ જયારે કંઠ પ્રાણ થઈને ફક્ત શ્વાસ જ લે છે અને રુધિર ફૂંકાઈ ગયું, બસ હાડનો માળો રહ્યો અને તાપ લાગ્યો છે બ્રહ્મલોકની માલિકો બ્રહ્માને. પણ કેવો લાગ્યો કે તુહી મૌલવી દીનની બાંગ દીધી એ ગહિંગાર નલ્લા નવે ખંડ વિધી આડ ગયા દૈત સિંહાસણો ત્રાસ દેતા એ નમો હિન્દ ના પાઠવી સંત નેતા. બ્રહ્મા ઘાટ ઘટના ભૂલી ગયા જગતના હંસને માથે સ્વાર થઈ અને વિંધ્યાચલ પહાડની તળેટીની માલિકો સુનમાં આવીને જ્યાં જુએ હિરણ્યકશિપુને ક્યાં ગોતવો, ક્યાં હિરણ્યકશિપુ રાપડાના થર જામી ગયા. જોતા 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 ઝીણી નજરે જ્યાં જુએ ત્યાં લખી વાત પાપીલ કા હાડ ચમમ એ ગહી દ્રષ્ટિ આપે વિરંતી મમ. રાફડાની માલિકો હિરણ્યકશિપુના હાડકાની કરચું મોઢામાં લઈને કીડીઓની હાર કતાર નીકળે છે. અને બ્રહ્માને મોજ હિલોળા લેવા માંડી, છાતીની માલિકો ફડાકા રાખવા માંડી. બરોબર આહો સુદ પૂનમનો ચંદ્રમા હોય અને દરિયો જેમ માથા પછાડતો ઉત્મે માથે ગલોટા થાય એને બ્રહ્માને નવે નાડ્યો ને 72 હાડું હવે હિરણ્યકશિપુને ક્યાં નયાલ કરી દઉં. એટલે કમંડલ માલિકો લઈને જેમ પાણીની અંજળી છાંટી માલિકો દેવ તેજ પુંજ હોય એવો નીકળ્યો. રાક્ષસ છે પણ તપની બુદ્ધિ બરોબર. હિરણ્યકશિપુ પ્રસન્ન થયો, માગ આજ મારા છાતીના પાટિયા ફાટે. હિરણ્યકશિપુ રાક્ષસ ખરો પણ એટલો તપ તપ્યો કે બુદ્ધિ તપાવેલા કંચન જેવી શુદ્ધ થઈ ગઈ કુશાગ્ર બુદ્ધિ. એટલે હામો નથી જોઈ હકતો, હેઠું જોઈને કે છે કે મહારાજ તમે બહુ મોટા માણસ, અમે બહુ નાના માણસ, તમારી આગળ માગતા અમારી જીભ હાલે નહીં. પણ કે માગ હવે હું રહી શકતો નથી તો કે હું એક કાગળની ચબરખીમાં લખી દઉં, એ મારું માગ્યું ને એની એક તમે સહી કરી દો કે તથાસ્તુ કે માગ. એટલે કાગળની ચબરખીની માલિકો લખ્યું ઉપર લખ્યા મોટા મોટા અક્ષરને મથાળું બાંધ્યું કે મારું મોત
લોઢે નહીં, લાકડે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, નરથી નહીં, પશુથી નહીં, દિવસે નહીં, રાતે નહીં, સૂકે નહીં, લીલે નહીં. બસ એટલા મહારાજ અમે અભણ માણસ, અમારે કાંઈ જાજુ માગવું નથી, આમાં જરાક સહી કરી દો. જેમ બ્રહ્માએ કાગળિયો વાંચ્યો કે મારું મોત સૂકે નહીં, લીલે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, નરથી નહીં, પશુથી નહીં, દિવસે નહીં, રાતે નહીં. આ બ્રહ્માની મોત હબ કરતી બેહી ગઈ. કારણ કે એ ત્યાં દેવતાઓમાં બધાના હવના ખાતા નોખા, આ બ્રહ્માના ખાતાની વાત નહોતી, કેમ દઈ શકે? મોત તો બેહી ગઈ, પણ શરીરમાં કંપારી આવી ગઈ કે હિરણ્યકશ્યપુ બીજું તું ગમે એ માગ, પણ આ રવા દે. એટલે કે ના મહારાજ, ઈ જ આપો જે માગવું હોય, ઈ તમે આપો છો. ઠીક કે એટલે ધ્રુજ તે હાથે બિચારે સહી કરી. હવે આ કોયડો એવો છે કે જો એ નરસિંહ અવતાર ન થયો હોત અને જગતની માલિકો રતાના આ કોયડો પીડ્યો હોત તો એનો ક્યાં રસ્તો કોઈ હોત જ નહીં. એક માણસ કહે કે મારું મોત લોઢે નહીં, લાકડે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, દિવસે નહીં, રાતે નહીં, નરથી નહીં, પશુથી નહીં, સૂકે નહીં અને લીલે. આવો લેખ લખાયો. માનવી માત્ર હાલ તો પોતાનું જે જીવતર, પોતાનો વૈભવ, પોતાનું બળ, પોતાની સમૃદ્ધિ એ એમ માને કે હવે જે છેલ્લામાં છેલ્લી કોર્ટ છે એનો મારે ફેંસલો છે, પણ ન્યાય ભૂલ કરે. આ હિરણ્યકશ્યપુએ એમ માનેલું કે આ મારા ફેંસલા ઉપર હવે ક્યાંય અપીલ દલીલ કાંઈ નથી થવાની ને આની ઉપર કાંઈ નથી. ઈ લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદ ને જેને કાળ ને જીતુવાય કલમ ટાકી, વર્ષ ના વર્ષ વિચાર કરીને લખ્યો એ પછી માગતા ન રહેલ કાંઈ બાકી. આ વરદાન લઈ અને રાજધાની ની અંદર આવ્યો ને જ્યાં ત્યાં દૈત બધા હતાઈ ગયા હતા ને ઇન્દ્રની બોલબાલા બોલતી હતી. એ મોટી મોટી ફોજું ભેળી કરીને ઇન્દ્રાસન લીધું અને આ પૃથ્વી ઉપરથી ક્યાંય દેવતાઓનો નાશ કરી નાખ્યો. અને કડાધૂર વૈશાખ મહિનાના વાહેલા પકવાડે એની માલિકો આંબે જેમ કેરીની હા ખાવે એમ રાજ જન્મ્યું બરાબર. અને પ્રહલાદ નામના પુત્રનો એને ત્યાં જન્મ થયો. પ્રહલાદ જન્મ્યો ત્યાંથી પરમ વૈષ્ણવ રામ શબ્દનો ઉચ્ચાર કરે. હિરણ્યકશ્યપુના રાજની માલિકો રામનો શબ્દ બોલાય. ચંડ અને અમર્ક નામના બે ઋષિ એ 1008 રાક્ષસોના છોકરાઓ ભણવા જાય, એમાં પ્રહલાદ ભણવા જાય. 1 દિન 2 દિન 5 દિન 10 દિન મહિનો દિન 2 મહિના કરે, પણ આ તો રામ સિવાય કઈ બોલે નહીં, રામ સિવાય ભણતર ભણે નહીં. 5 મહિના જયારે થયા ત્યારે મુનિને કહ્યું કે મુનિ મહેતાજી ઋષિઓ તમે બધા કુંવરને લાવો, શું ભણે છે મારે જોવું. બાર સભાની માલિકો ખોળામાં બેહાડી માથે હાથ ફેરવી. દીકરો છે એ તો બાપનો અવતાર છે, બેટા પ્રહલાદ શું ભણ્યો? એટલે પ્રહલાદ કે છે કે મારે કે તે કમળાનો નાથ રે, એ મારે ખોત ખગવાન હું નહીં ભજું વૈકુંઠ નાથ વિના. મારે ગોતે શ્રી ગોવિંદ રે, એ જી મેં તો ગગને જાણેલો ઘન શ્યામ હું નહીં ભજું વૈકુંઠ નાથ વિના. એ મેં તો ગગો જાણેલો ઘન શ્યામ હું ભજું વૈકુંઠ નાથ વિના. જેમ બોલ્યો બોલતા વેદ 3.5 કરોડ રોમડા હોય ઠરડી થઈ ગઈ. લાલ ચોલ ધમાવેલ તાંબા જેવા નેત્ર થઈ ગયા. સનેસર લાલ ધજાગરા લઈને આંખોની માલિકો બેહી ગયો હોય અને હાહલાના કાળજાના ખોબો લોહી આંખોની માલિકો જેમ સાટી દીધા. એમ પાર તપ્ત તેલ જલબંધ જલ દગ્ધ નાગ હદ કોરા લચાચાર્ય બાત નાપન સાત નાટન સસુદ દેસન અપાત. પૃથ્વી ડગબગવા માંડી. હિરણ્યકશ્યપુના બાવડા જાલી અને ગાકલો છેટો દહાકાત પડે. ઋષિ આ છોકરાઓને 2 મહિને સુધારીને જો નહીં લાવો તો તમારા વંશનું નિકંદન છે. આ પૃથ્વીની માલિકો વગર દાખલે દેવ આવી 2 બ્રાહ્મણોને કે આને મારે કેમ સુધારવો. લઈ ગયા ને 2 મહિને પાછો બોલાવીને પ્રહલાદને જ્યાં બોલાવે ત્યાં એની વાત અને એની એ વખતે ક્રોધમાં આવીને 52 મનનું ખડગ તોડીને ભર સભામાં કહે છે પ્રહલાદ એ જગત બાન જગ બાસુરી આપન કુહત બેર
હવે કહા તો રે ત્રિભુવનપતિ એ બેટા તુરત લે ભૂંગા બટેર. ક્યાં છે તારો ત્રિભુવનપતિ? એટલે કે છે કે આકાશમાં છે, જળમાં છે, સ્થળમાં છે, પૃથ્વીમાં છે, પાણીમાં છે, સરાસર દેખાય એમાં છે ને હે પિતા મારામાં છે ને તારામાં છે ને આ થાંભો કળાય લોઢાનો થાંભલો એમાં. એ વખતે દિવસ કયો હતો? પ્રહલાદની ઉપર જેમ હાકલ કરીને ખડગ જોલી ઉપરથી દેવના માકારા થવા માંડ્યા હો. હિરણ્યકશિપુ હા, હિરણ્યકશિપુ હા, હિરણ્યકશિપુ હા. અને જમરાજા તૈયાર થયા, હિરણ્યકશિપુને લેવા માંડ્યા અને કાળ મહારાજે પંજો લાંબો કરીને હિરણ્યકશિપુનો ખોખરો આમ પકડી લીધે. આ એ વખતે કે છે ક્યાં તારો ભગવાન? કે આ થાંભલામાં. એ વખતે દિવસ કયો હતો? કે વૈશાખ શુક્લ 14 વિશાલ. વૈશાખ મહિનાની 14 હતી. એ વૈશાખ શુક્લ 14 વિશાલ અને રવિયાત હોત ગત સાંધિકાલ. સૂરજને આથમવાનો વખત. એ પ્રહલાદ કીન કરુણા પુકાર ત્યારે થાર મારી થાંભ મોર પરિદરાર. પણ કેવો અવાજ થયો કે કરાલ જ્વાલ લંગ મંગલાલ ધુમ્રવા સટા વિપુલ બાલશ પ્રભાત દિગ્પાલ લોલ ભૂમિ મંડલં કરાલ જ્વાલ રંગ મંગલાલ ધુમ્રવા સટા. કડાકો થયો કે એક વખત માંડ બ્રહ્માંડ ડોલ ખળ ભળ્યો નહીં જગ વિભુઈ ખોલ ચુક ગયે નાથ તન જાતિ તાત સ્વર્ગાશ્રિયાસિયત રંગમીર અને તેથી વિકરાલ રૂપ નરસિંહ વીર. પણ નીકળ્યો માલિકોર થી કે દગ 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 પ્રગુટી ધાર પર દગ પર દગ મગિત પ્રતિ ભાઈ રક્ત રક્ત વપુરોસ દગ ભાઈ સડગ નડગ ભાઈ સાકર થી. જેમ ભાઈ હિરણ્યકશિપુએ 50 ડગલા ઠેકીને પાછો હટી ગયો. પણ ક્યાં જાય? ભાઈ બેસ ભાગ હિરણ્યકશિપુ ભાઈ અંદર તબ લાંબ ભુજા કરી પકડી લીએ ગાર 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 ખલાક દાર થાંભ ફાટીનાર સેંગ થીએ જી થાંભ તળાડ નરસિંહ થીએ. હકા દીકરાને જેમ ખોળામાં હોરાવે એમ હોરાયો હિરણ્યકશિપુને. અને કટ કટ દટ કટક કટક નાટકીત કટ દટ ફાટ 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 સૌડ ડારંગ તટ તટ ફાટ ચાર્મ બિકટ નટ ક્રોડત દારિયા ગણેશી ચાર ભૌમ ડરન સોય કાદ સ્વામી નરસિંહ બિકટ છજ ગર્જ જાહિન ફૂટ ગયે ગડ ગડ ગ્રજ ગડાડ હલક દર ઘડાડ થાંભ થાડાડ નરસિંહ થયે. દેવતાઓ માત્રમાં વિષ્ણુ ભગવાન બહુ કાયદેબાજ માણસ. એ કાયદા વિનાનું કાંઈ કામ કરે નહીં. ખોળામાં ઉડાવીને કહ્યું કે હિરણ્યકશિપુ બ્રહ્માના વરદાનને હું ખોટું પાડો તો દુનિયામાં ખોટા બોલાનો પંથ વધે. બોલ આમ જોઈ લે દોસ્ત, આ ઉકું છે કે લીલું? લાંબો હાથ કરી અને જે નખ હતા એની સામે નખને કહ્યું કે આ નખ ફૂકા છે કે લીલા? ગદગદ કંઠ થઈ ગયેલ. ફક્ત આમ લોકો ધૂણાવીને ના પાડે કે મહારાજ સુકાય નથી ને લીલાય નથી. કે ત્યારે જોઈ લે આ સૂરજ હાથમાં જ ગયો પણ હુકમ કરેલો બરાબર. હુકમ હુકમ તબતા હે હુકમ બિન પાન ના હાલે હુકમ હુકમ સરબાર હુકમ તબતી ચાલે. સૂરજ નારાયણ અટકી ગયેલો. શોખીન માણસે ઓડિયાની માલિકો જેમ અડધો દાંતીઓ નાખ્યો હોય એમ અસ્તાચલ માટે ઠઠોરેલો કે મહારાજ દિવસે નથી ને રાત. આ વાહાના ભાગના 32 જે આપણા બરડવા છે કાયદેબાજ માણસ શું કરવા કરે? ઓછું એટલે ઉંબર ઉપર બેઠેલા 12 હાથ ઉપર એટલે ત્યાં હોળ માલિકોર રાખ્યા અને હોળ રાખ્યા બાર ને અડધા પગ માલિકોર ને ધર બાર ને. હિરણ્યકશિપુ તું ઘરમાં છો બહાર? કે તારે મને જોઈ લે હું માણસ છું કે કહું જ્યાં હામું જોયે તો મઠા પાવ દેતો માયો બાબે રેલ ડાલા મથો જાણે જો સમાધિ લેતો જગાયો જોગેન્દ્ર દબાયો જમાલો પાલો જવાન જોસેલ ડોલે માટી પાણે બતલાયો રોસેલો મયન. આઠે વસ્તુ જેમ જડતા હોય એવી કહેવાળી પીળા રંગની થરકોટા દઈરી ગરેડી ગરેડી જેવડા બાદ અને એ દાંતની જેમ કટકટાતી કરે ત્યાં દિગ્પાલના હાથમાંથી પૃથ્વી ઢીલા પોસું થઈ જાય. અને આમ પગ હામો જ્યાં જોયે તપોની રંભાવ પાણી પકી પ્રવતા હજારો કમલદેવને અવાજ નાખી એવા પગ નામ નથી કે મહારાજ કાંઈ નથી હવે તમારે કરવું હોય કરી લ્યો. એ લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદ ને જેન કાળ ને જીતુઆ કલમ ટાકી વર્ષ ના વર્ષ વિચાર કરીને લખ્યો પછી એને માગતા નવ રહ્યો કાંઈ બાકી. ઓલા કાગળિયામાં બ્રહ્માની સહી હતી માટે દેવ સૌ પાવતા એમાં સહી વિરંચી તણી દેવ નો દેવ એ જગત થાપે. હવે આ છેલ્લી લીટી આવે છે એ હિરણ્યકશિપુ ઉપર નહીં પણ આપણે બધા ઉપર લાગુ પડે
કે આ બધા એના લખત પત્ર નોંધ બધા કરી રાખ્યા. ઈ રદ બન્યા કાગલો એક એવી ગતિ અને છેવટી એનો ફેંસલો નાથ નરસિંહ આપે. આ છેલ્લી કોર્ટનો ફેંસલો હતો. પછી બે જ તત્વ દુનિયાની માલિકો, એક સુર અને એક અસુર. આપણા ઇતિહાસ પુરાણોમાં લખ્યું છે કે 33 કરોડ દેવતા અને 72 કરોડ દાનવ એક માના ને એક બાપના દીકરા, પણ જન્મથી જ નોખા. એક ઉગમણા હાલે ને એક આથમણા હાલે ને ઘોર લડાય. થતા દેવ દાનવના યુદ્ધ હજારો વર્ષ હાલ્યા. આ માણસમાં કોઈક હારા માણસ હોય, કોઈક ચોવટિયા હોય, કોઈને બેના ભેળા કરવા વાળા હોય, ચા કહુંબા પાણી પાઈ એકમેક કરવા વાળા હોય. એ દેવતામાં બૃહસ્પતિ ને શુક્રાચાર્ય ને એવા 2-4 બ્રાહ્મણો એક દિવસ ભેળા થયા. ઇન્દ્ર પહાણ ગયા ને વૃત્રાસુર પહાણ ગયા કે તમે એક માપના ને એક માના દીકરાઓ અને બાંધો છો. તમે જો ભેળા થઈ જાઓ તો આ જગતમાં કોઈ તત્વ એવું નથી કે તમને પોગી શકે. કે ભલે શું કામ આ બધા આ પાડી કે આપણે એકમેક થઈ જવું અને હવે વાંધાવવાથી એનો ત્યાગ કરી દેવો. 72 કરોડ અને 33 કરોડ બે એવું કોકનું ઘર ઓછરી તો હોવું જોઈએ ને. કે આ કેને ઘરે ભેળા થાય તો પેલા હરગ વાળા કે અમારે ન્યાય એટલો મગન નથી, બધા કે અમારે ન્યાય એટલો મગન નથી. આ આપણે ત્યાં કહેવત છે ને, એ કહેવતી બધી વેદના મંત્ર જેવી છે. હું કહેવત એક હાલી આવે કે ભાઈ ધર્મ કરતા ધાડ થઈ જાય. કારણ ત્યાં બસારો દરિયો પગ્યો, હાથ જોડીને પડ્યો કે તમે બધા સંત કરતા હોય તમારે ને આવો. તે દરિયાની જે 50 કરોડ યોજન પૃથ્વી છે એમાં 13 કરોડ તરવરા, 13 કરોડ ખારે ખદ્દી, ગભે કરોડ યંધાર, ગભે પંખિયા સતબંધી. 13 કરોડ યોજનનો જે ખારો લાંબો ટેકરો નહીં, કાંઈ નહીં, લેવા નહીં દેવા નહીં, થોડુંક પાણી છાંટી પૂનમને દઈને તૈયાર બનાવ્યો 13 કરોડ યોજનનો. અને આકાશની માલિકો રહેમાનોની ઠઠ લાગવા માંડી. ઇન્દ્ર આવ્યા, બ્રહ્મા આવ્યા, વરુણ આવ્યા, કુબેરી આવ્યા, જમ આવ્યા, દિગ્પાલ આવ્યા, સવા આવ્યા, બૃહસ્પતિ આવ્યા અને આની કોરથી બળધર આવ્યા, બાટકર આવ્યો ને તામ્ર આવ્યો ને બિલાળ આવ્યો ને રણધર આવ્યો ને અહલોમ આવ્યો ને રક્તબીજ આવ્યો ને વ્રતાસુર ને આ બધી રાક્ષસોને ઠઠ લાગી હામ ભેળા થયા. ભેળા થઈને એકબીજા બટની માલિકો છાતીઓમાં નાખીને જેમ મળ્યા અને બેઠા સ્વતંત્ર થયા. કોઈ માથે તો ઓલાથી બીતા. કેટલીક વાર બે પક્ષ એવા હોય છે કે એને ભેળા જ ન કરવા, એમાં જગતનું કલ્યાણ હોય. અને કેટલીક વાર ભેળા થાય તે એક ડાક્ટરના દવાખાના મેં એક દવા જોઈ હતી, તે બે ના ભૂતિઓ ભેળી કરી ત્યાં ભડકો થયો માલિકો. આ જેમ બે દેવ અને દાનવ એ બે ની બુદ્ધિઓ ભેળીઓ થયો. આ એ આનંદથી બેઠા ત્યાં વૃત્રાસુરે ઇન્દ્રને પૂછ્યું, ઇન્દ્રે વૃત્રાસુરને પૂછ્યું કે એ તો બધું ઠીક, પણ આ દરિયાના પેટમાં જે 5 હાથ 10 15 રત્ન છે એ દરિયાને શું કામના છે? બિચારે બોલાવ્યા તમને આ નોતર્યા કે તો કાઢી જ લ્યો આપણે. એને નકામા તળિયે રાખીને બેઠો. એ દેવ દાનવ મળ્યા સાથ અચરત ઘણી કર્મ જોગે કરીને સંપ કીધો. કર્મ જોગે કરીને સંપ કીધો, પણ મારા માત્ર એટલું યાદ રાખજો કે સંપ કરી કોઈનું મૂળ ના ખોદવું એ એમણે જલ્દી નો તાગ લીધો. સંપ કર્યા કરે કોઈનું મૂળિયું ન ખોદવું. આ કલ્પના સાચી હોય કે ખોટી હોય, દરિયો મથ્યો હોય કે ન મથ્યો હોય, પણ પહેલી કલ્પના ભારત વર્ષના કવિઓના માથામાં આવી. દરિયાની ગોળી, મેરુનો રવાયો, નવકુલ નાગના નેત્રા પૂંછડા બાંધી અને ધ્રુજકે ગોળીને 3 બ્રહ્માંડ ગાજે. હામાં 1 કરોડ 33 કરોડ 1 કરોડ 72 કરોડ. આ જે કલ્પના છે એ કલ્પના બીજાના માથામાં ઉદધિ મંથન સમા પ્રબલ પુરુષાર્થ. જ્યાં સમુદ્ર મંથન જેવા પ્રબલ પુરુષાર્થની જ્યાં કલ્પના. એ દેવ દાનવ મળ્યા સાથ નચરત ઘણી કર્મ જોગે કરીને સંપ કીધો, પણ સંપ કરી કોઈનું મૂળ ના ખોદજો અને એમણે જલ્દી નો તાગ લીધો. દા કાંટા માર્યા તેમ હામાં સાસ ફેરે. ઉચ્ચ શ્રવા ઘોડો નીકળ્યો, ઐરાવત હાથી નીકળ્યો, પારિજાતક કલ્પવૃક્ષ નીકળ્યો, વૈજંતી મણીની માળા નીકળી, 5 શંખ નીકળ્યો, ચંદ્રમા નીકળ્યો માલિકોરથી. એ જેમ 12મો આંટો લીધો. આટલા જીવ જંતુ થયો તે વૃદ્ધ બ્રાહ્મણ નું રૂપ લઈને સમુદ્રે કર્યું કે આ મળ્યા બધા જે રત્નો હે દેવતાઓ એ તમને અમૃત થાવ અને મારા પેટમાં દાવાનળ વળવાનળ અગ્નિ હળગ્યો છે ને મારું જીવ જંતુ નાશ પામે છે. હવે તમારી આ છાશ ફેરવી બોલાવવાનું બંધ કરો ને હવે મારામાં કાંઈ નથી. પણ વિજયનો માર્ગ માણસ આની કોઈ હામો વાતું કરતો હોય ને એને ઓડે આંખું ઉગડ્યું હોય. આ જા કે હજી તો તારામાં હોહો વાના ભર્યા કે એ તમારે માથે થવાના છે. તમે આ કુદરતના લીટા ઉપર પગ દો છે હોહો વાના છે. એ 14 રત્નો ઉમેર્યા ગર્વ ગગને નડ્યો વિજયનો મહદ થાંભ ખોડ્યો. અને જેમ છેલ્લો આંટો દીધો
ત્યાં 15મો ફેસલો વિખગળાયો એણ દેવને દૈતનો દર્પ દ્રોર્યો. 15મે હાથે આકાશ, પૃથ્વી, તેજ, જળ અને વાયુ પાંચે તત્વને બાળતું આત્માની રંગનું લાવાનો રસ જેમ નીકળી પડ્યો હોય હારે રાત કરતો ફૂતકાર ગરલ મુખ શબ્દ છે. આ બધી વેચણો કરી લીધી. ઐરાવત હાથી ઇન્દ્ર રાખી લીધો, ઊંચી સવા ઘોડો સૂર્ય રાખી લીધો, લક્ષ્મીજી ભગવાને રાખી લીધા. બધી વેચણો કરીને આનંદથી ફરતા હતા. પણ જેમ ભીખ નીકળ્યો, ભીખ નીકળતા આવે તો હવના વાહન હતા ને એ પડતા મૂકીને ભાગ્યા અને વિચાર કર્યો મોર દેવતાનું ટોળું અને પાછળથી અને ક્યાંય ઉગરવાનો વારો ન મળે. વિચાર કર્યો કે ભાઈ હવે ઉગરવાનો કોઈ વારો કે આ ભોળો નાથ જો ખુશીમાં હોય ને આ ભીખ પી જાય તો થાય. પણ કે એ તો આનંદમાં હોય થાય ને. જો સમાધિમાં બેસી ગયા જ્યાં કૈલાસ ની અંદર જ્યાં જાય ત્યાં તો નૃત્ય શરૂ છે. બાબ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ નતંકર તે નખતે ભણ કે તળ નંબર બાધાઈ ભંકર ગાજત જંગર પાઉં ગતે ત્યાં ડમરું ડટંકાર બા ડટંકાર શંકર તે કૈલાસ સરે પરમેશ્વર મોદ ધરી પશુપાલન કામ પ્રજાળન નાથ કરે જીએ કામ પ્રજાળન નાથ કરે નટ તાંડવરો ભટદેવ ઘટાનટ ગુલટ ગુલટ ધાર નજમ ચહુઠાટ દુદુવટ દુવટ ખેંકટ ગેંગટ બો કૈલાસ ગ્રજન તતાન ત્રિપુરારી ચેકટ ત્રુકટ ભૂલટ ડુહર ઠેક ભરે પરમેશ્વર મોદ ધરી પશુપાલન કામ પ્રજાળન નાથ કરે. જેમ તુરોને દુખિયા ભાડ્યા તુલસીદાસજીએ સુંદરકાંડમાં પહેલો જ વહેલો સોરસો કહ્યો કે હે શંકર જરા તો સકલ સુરવ્રંદ જરત સુપલ સુરવ્રંદ વિખમ ગરલ જેહી પાન કિય. જગતને અને દેવતાઓને બચાવવાને માટે જેને પણનું જીવન ઓઢું જરત સકલ સુરવ્રંદ વિખમ ગરલ જેહી પાન કિય તેહી ન ભજસી મતિ મંદ તે કો કૃપાલુ શંકર શરીર. એક દિવસ ભારત વર્ષમાં ક્ષત્રિયોની એટલી ફાટ આવેલી કે ધરતીને ખાંભા ખોડે એ દીપપાળી જ એના ખાંભા અને સાગર અંબરા પૃથ્વી ચારી કોરથી વિટાયેલો એ આખું રાજ ક્ષત્રિયોનું અને રાજમદ જેવો દુનિયાની માલિકો એકે વસ્તુ ખરાબ નથી. એ જી કહીએ તાત તુમ નીતિ સુહાઈ સબ તેઓ કઠિન રાજ મદ ભાઈ. પણ કેવા કેવા થઈ ગયા કે શશી ગુરુ તિય ગામી નહુષ ચડેવું ભૂમિ સૂર્યાન લોક વેદ તે વિમુખ બા અને અધમ કો વેણુ સમાન. વેણાર્પણ કરાયું કૃષ્ણાર્પણ બંધ, બ્રહ્માર્પણ બંધ અને હું જ પ્રભુ છું. બીજું કોઈ તત્વ જગતની માલિકો રહ્યો. ભગવાનના 1001 નામ છે. એ બધા નામનો સાર્થક તો ભગવાન કરતા હોય કે ન કરતા હોય, પણ એક નામની એવી ચીવટ રાખે છે ગર્વગંજન નામની. એ તો આવ્યો કે ગયો, આવ્યો કે ગયો, ગર્વ આવ્યો કે તમારે ઉડ્યો. એ સાર્વ સાવ વિજય રણ પામતા ક્ષત્રિયો માર્ગ ભૂલી દસે દિશ દોડ્યા અને ભાગવું નહીં કદી વીર ને ભારતે લેખ ને વાલલાતે જ ચોડ્યા. એ ક્ષત્રિયોના એ સમૂહને જોઈ અને ગર્વગંજન ભગવાન કુતૂહળ નિરખતા હસી કુદરત કળા જગત માંગે કુરુષિ રાજ આવ્યો. પછી જામદગ્નિ કોઠાર ની ધાર થી એને ફેસલો ભગવાનો સુણાયો. ફરસામ આવ્યો તેથી બધા ક્ષત્રિયોને કહી દીધું કે તમે જે માનેલો આ હજુર કોર્ટનો ફેસલો એ ખોટી વાત છે ને આ મારા કવાડાની ધારે જે હું આપું છું એ આ કોર્ટનો ફેસલો એ સાચી વાત છે. પણ પરશુરામે 21 વખત નક્ષત્રી કરી અને હિન્દુસ્તાનમાં કોઈ ક્ષત્રિયનો બેટો ન રહ્યો. ક્ષત્રિયોના સમૂહ બ્રાહ્મણ વાઘરી તાય તંબોળી કુળી હય કુતાર એમાં બધા દાખલ થઈ ગયા, કોઈ ક્ષત્રિય ન કહે. અને પરશુરામ પછી બાવડા ઠપકાર્યા કરે સપ્તઋષિના ચાંદરડા જોઈને કે બાવડા કળેશ કોઈ મારી હારે બાંધે, મારી ભુજાઓ કળેશ કોઈ મારી હારે બાંધે. એવી પ્રણા ગૌર પ્રતાપથી ધરકતી નામને સુણતા બોન સારી કંદ કોઠાર વળી ભીત ના કેપમાં ભૂલ્યો બ્રહ્મવર ભાન ભારી. એ ગર્વગંજનના લીટા ઉપર એને જ આવીને પાછું પગલું મૂક્યું. જયારે પગલું મૂક્યું ત્યારે શીત સંતાપ હર શીત સંતાપ હર મન જગત ત્રૈતાપ હર જનકપુર માં રઘુનાથ આવ્યો. તેથી રામ ન્યાધીશ બન્યા અને મુનિ પરશુરામ ને એને ફેસલો વન જવાનો વંચાયો. પરશુરામ જયારે આવીને ઉભી રહ્યા, લક્ષ્મણ ને પરશુરામ નો મોટો ઘોર સંવાદ થયો.
એ વખતે રામ કહે છે કે મહારાજ બ્રાહ્મણોની ઉપર અમારી સુરવીરતા નથી આવી. એ સુનિંગા સે ગૂઢ બચન રઘુપતિ કે આને ઉગરે ઉપડલ પાર્શુ ધર્મતિ કે એવી પ્રવાસ કી હસ પ્રભુતાઈ અભય હોય જો તુમી ડરાઈ. ગુઢ વચન રામના ક્યાં આવ્યા? તુલસીદાસજીની ખૂબી જો રામાયણ. બીજાને તો કહેવાનું હતું પણ ભૃગુ લાંછન હતું રામની છાતીમાં. એટલે કે છે કે મહારાજ બ્રાહ્મણોથી અમે કાયમ બીતા રહી છીએ. તમારા વડવા જે ભૃગુમુનિ એને મને જો પાટું અહીં મારી છે તો મેં તો આમાં હાથ ચડ્યા. સુની અસ એટલે છાતીમાં આમાં હાથ કરે છે. સોનિંગાસ ગુઢ વચન રઘુપતિ કે અને ઉગરે પડલ પરશુ ધર્મતિ કે. આ જે 21 વાર નક્ષત્રી કરનારો માણસ એ છેલ્લી દશા એમની એ જાયતી કહી રઘુકુલ કે તું અને ભૃગુપતિ ગયો બાની તપીએ તું. વનની માલિકો પરશુરામજી રહ્યા ગયા. આ બધા પછી ઇતિહાસ ના દાખલામાં ઘણા પાત્રો નોંધ્યા છે, આડા આવડા મોટા, પણ રાવણ જેવું કહે. રાવણ ને જે વાલ્મીકીજીએ નોંધ્યો છે, ચિત્ર્યો કે લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી જેનો હુકમ લીધા પછી વાયુ વાતા અને મેઘ જળ વરસતા જેની આજ્ઞા થકી અને પેલા નવગૃહો મોચ ને નીચ થતા. ગામડામાં વાર્તાઓ મંડાય, ચારણ કે બારોટ કે માણભટ્ટ ઈ ચોરે વાર્તા કરે અને રાવણ નું જયારે પાત્ર આવે ત્યારે એમ કે બરોબર દિવસ હાથમાંથી વખતે વિધાતા આવીને ઉભા રહે, પણ એને તો રાવણ મળે નહીં, એનો પ્રાઇવેટ સેક્રેટરી જ મળે. રાવણ તો કોઈ દેવી દેવતાઓ મળે છે, એના સેક્રેટરીઓ બધા. અને એને પૂછે કે દુનિયાની માલિકો 68,40,1242 જીવાત્માને જન્મ આપવો છે કે કેને 80 વર્ષના કરું, કેને 40 વર્ષના કરું, કેને 30 કરું, અત્યા પત્યા રાત પોઢિયા રાજા હારા નરહા કેવા કરું. એ રાવણ ને ત્યાંથી હુકમ થાય એવા જીવાત્માનો જમાનો. ઈ લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી જેનો હુકમ લઈને પછી વાયુ વાતા અને જેનો હુકમ લીધા પછી પવન પ્રહરણ કરતો અને એ દેવ સૌ પાળતા વાર આપે ઘણી ngન નવગૃહો મોચ ને નીચ થાતા. આનો ફેંસલો લખવા એક ન્યાયાધીશ આવ્યો, પણ એને એનો ફેંસલો કાયમ રાખવો તો તેને કાગળ શેનો લીધો, શાય શેની લીધી, ફેંસલો લખ્યો એમાં નવગ્રહો મોચ ને નીચ થાતા. એને બાણની કલમ કરી